નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે વાત કરીશું આ વિડીયોમાં કે ખેડૂત મામૂલી નથી. બરાબર, આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ કે ખેડૂત મામૂલી કઈ રીતે નથી. બરાબર, ખેડૂત વસ્તુનું ઉત્પાદન કરે છે. ખેડૂત વસ્તુના ઉત્પાદન માટે તમામ પ્રકારની મહેનત કરે છે, તમામ પ્રકારના ખર્ચા કરે છે, રાત દિવસ મહેનત કરી અને પોતાની વસ્તુનું ઉત્પાદન કરે છે. બરાબર, અને તેમ છતાં પણ એ આજે એટલો બધો પાવરફુલ નથી રહ્યો, આર્થિક રીતે મજબૂત નથી રહ્યો. અને આમ થવાના કારણે ખેડૂતની આર્થિક પરિસ્થિતિ નબળી થઈ છે અને સમાજના ખર્ચા સામે એ ઊભો રહેવા માટે સક્ષમ નથી રહ્યો. અને આ બધી પરિસ્થિતિ સામે કુદરતી આપત્તિઓ આવે, જેમ કે અતિવૃષ્ટિ, દુષ્કાળ, પછી કોઈ રોગ આવે એના પાકમાં, તો પણ એના આવકમાં ઘટાડો થાય છે. હવે આ તમામ પ્રકારની પરિસ્થિતિ સામે લડતા એને કંઈ વધતું નથી અને ઘણી બધી વખત એ માલ તૈયાર કરે જ છે. આવી આપત્તિઓ તો કાયમ તો આવતી નથી. એ દર વર્ષે ખેડૂત તો વર્ષોથી રાત દિવસ મહેનત કરી અને પોતાનો ખેતરનો પાક તૈયાર કરે જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બરાબર, તેમ છતાં પણ આજે ખેડૂતની જે આર્થિક સ્થિતિ છે એ નબળી કેમ છે? બરાબર, તેનું કારણ તમને કહું કે એના ભાવ જે છે એ નક્કી કરવાનું ખેડૂતના હાથમાં નથી રહ્યું. એ હક ખેડૂતના હાથમાંથી છીનવી લેવામાં આવ્યો છે. બરાબર, આજે તમે દુનિયાની તમામ વસ્તુઓની કિંમત જુઓ. જે તે વસ્તુની નિર્માતા કંપની કે જે પ્રોડક્ટ કરતાનો માણસ હોય, એની કિંમત નક્કી કરવાનો અધિકાર એનો હોય છે અને એ નક્કી પોતે જ કરતો હોય છે અને સમાજને એ અફોર્ડેબલ થાય એ રીતે નક્કી કરતો હોય છે. તમે 25 પૈસાની કે 50 પૈસાની કે 5 રૂપિયાની 10 રૂપિયાની ચોકલેટ લો છો. હા, ચોકલેટ તો 500 રૂપિયાની 150-200ની આવે છે એક. બરાબર, પણ કહેવાનો મતલબ એ છે કે એ નાનકડી ચોકલેટ પર પણ છે ને એની કિંમત લખેલી હોય છે. બરાબર, જે તે કંપનીની. બરાબર, એક તો કઈ તારીખે બની છે એ તારીખ લખેલી હોય છે, એની કિંમત લખેલી હોય છે અને એની એક્સપાયરી ડેટ લખેલી હોય છે. બરાબર, અને આપણે ખેતરની અંદર ગમે તેમ મહેનત કરી અને રાત દિવસ મહેનત કરી, ટાઢ તડકો તરસ વેઠી, વરસાદમાં પલળી અને પાક તૈયાર કરે છે. એ પાકને જ્યારે વેચવા જાય છે ત્યારે એ પાકની કિંમત સામેવાળો વ્યક્તિ કરે છે. એ કઈ રીતે કરે છે? એણે એ પાક ખેડૂત પાસેથી ખરીદી અને એને ઊંચા ભાવે વેચી અને એણે વધારે પોતાનો નફો કમાવાનો છે. હવે તમને એક નાનકડી વાત સમજાવું કે જે વસ્તુનું ઉત્પાદન કરનાર છે એ વધારે કમાય કે પછી જે વસ્તુ ખરીદે છે અને ખરીદી અને વેચે છે એ વધારે કમાય? હકીકત એ છે કે ખેડૂત વસ્તુનું ઉત્પાદન કરનારો છે. કણમાંથી મણ અને મણમાંથી એ કેટલાય મણ કરી અને ટનના પ્રમાણમાં માલ ઉત્પન્ન કરનારો એ ખેડૂત છે. અને એ ખેડૂતનો માલ જ્યારે વેચાય છે ત્યારે એને કંઈ જ મળતું નથી, કંઈ જ વધતું નથી. અને એ જ માલ એ વેપારીઓ જ્યારે વેચે છે ઊંચા ભાવે, ત્યારે એ માણસો કરોડપતિ થાય છે. કરોડપતિ, લાખપતિ નહીં, કરોડપતિ. સરકારી દુકાનના સરકારી ટેક્સ ભરે છે, મજૂરોને મજૂરી ચૂકવે છે, ખેડૂતને માલની કિંમત ચૂકવે છે. પછી એ જ્યારે ઉપરના એમના આગળ જ્યારે વેચાણ કરે છે આંતરરાષ્ટ્રીય બજારમાં કે બીજી કોઈ પણ જગ્યાએ વેચાણ કરે છે ખેડૂતના માલને, ખેડૂતનો માલ ખરીદ્યા પછી, જોકે ખેડૂતનો માલ એ ખરીદી પછી એ માલ ખેડૂતનો નારે એ વેપારીનો થઈ જાય. બરાબર, એના પર હક એ જે તે વેપારીનો હોય છે. તો હું એમ કહું છું કે જે માણસ માલ ખરીદે છે, જે માણસ પોતે માલની ઉત્પાદન કરતો નથી, એ માણસ પોતે બીજા પાસેથી માલ ખરીદે છે અને એ માલ ખરીદવા અને એનું સંચાલન કરવા માટે એ મજૂરો રાખે છે, સરકારી ટેક્સ ભરે છે, દુકાનના ભાડા ભરે છે અને પછી આગળ જ્યારે વેચાણ કરે છે ત્યારે વાહનના ભાડા અને બધું એ ચૂકવે છે. તેમ છતાં પણ એ કરોડપતિ કેમ થાય છે?
જ્યારે ખેડૂત વેપારીની દ્રષ્ટિએ જોશે ને અને એના જેવું માનસિક વલણ ધરાવશે ને, પોતાના માઇન્ડને અપડેટ કરશે ને, એટલા માટે એ પણ એના જેવો જ થશે. આ એક સાચી અને ખરેખર કડવી સાચી વાત છે. આને આપણે સ્વીકારવું જ પડશે. આજ નહીં તો કાલે ભવિષ્યમાં ક્યારેય પણ આ વાત સ્વીકારવી પડશે કે જે માણસ માલની ઉત્પાદન કરે છે એ કાંઈ નથી કમાતો, પણ એનો માલ ખરીદનાર છે અને એ માલ વેચે છે એ છે કરોડપતિ. બોલો, બરાબર? જેને ખેતી નથી કરવી, કોઈ પ્રકારનું એને એક એટલું બધું કોઈ રિસ્ક નથી, રિસ્ક તો એના પર હોય જ છે, પણ એને ખબર જ હોય છે. વેપારી માણસ કોણ થઈ શકે? એને માર્કેટની બધી ખબર હોય, એને A to Z માહિતી બધી ખબર હોય. એને એ પણ ખબર હોય કે છેલ્લા 5 વર્ષની અંદર કઈ કઈ વસ્તુઓનું વધારે ઉત્પાદન થયું છે, કઈ કઈ વસ્તુઓનું આંતરરાષ્ટ્રીય બજારમાં માંગ છે, કેટલી માંગ છે, અને કયા કયા રાજ્યમાં કઈ કઈ વસ્તુનું ઉત્પાદન થયું છે. અને એ રીતે એ માલ ખરીદે છે. બાકી વેપારી કંઈ ભગવાન થોડા છે? એને ખબર કેમ પડે છે કે હું આટલો માલ હું આટલા રૂપિયામાં ખરીદી લઈશ, પછી હું આટલું વેચીશ તો મારો આટલો નફો થશે? આ બધાય બુદ્ધિના ખેલ છે, આ બધાય મોનોપોલીના ખેલ છે. રાત દિવસ મહેનત કરી અને માત્ર માલ તૈયાર કરી અને માર્કેટમાં વેચવાથી ખેડૂત ક્યારેય પગભર નહીં થાય, કારણ કે એના માલ પર એની કિંમત કરવાનો એનો અધિકાર નથી, સાહેબ. બરાબર? તમે 5 રૂપિયાનું બિસ્કિટનું પેકેટ જુઓ, કોઈ પણ તમે કુરકુરિયાનું પેકેટ તમે જુઓ, એના ઉપર એની કંપનીએ પોતાની કિંમત લખેલી હોય છે. કેમ? એ એની પોતાની પ્રોડક્ટ છે અને એના ઉપર કિંમત નક્કી કરવી એ એનો અધિકાર છે. અને આપણા ખેડૂતનો અધિકાર કેટલા વર્ષોથી છીનવી લેવામાં આવ્યો છે. જો એ વર્ષો પહેલાંની વાત છે, અધિકાર છીનવામાં આવ્યો છે ને એ વસ્તુ, બરાબર? ખેડૂતનો જે પોતાના માલ પર કિંમત કરવાનો અધિકાર છે ને, એ વર્ષો પહેલાંથી છીનવી લેવામાં આવ્યો છે. અને આનું કારણ શું છે ખબર છે? ખેડૂત એટલો બધો ભોળો છે કે એની વાત ના પૂછો. ખેડૂત પાસે એટલું બધું શિક્ષણ નથી. વર્ષો પહેલાં ખેડૂતે જ્યારે વેપારીઓએ જ્યારે પોતાની જાતે ખેડૂતના માલની કિંમત નક્કી કરવાનું ચાલુ કર્યું, એ જ વખતે ખેડૂત જાગૃત થયા હોત ને, તો આજે 2025માં બોટાદમાં જે થયો ને કડદાકાંડ, એ ના થયો હોત. આપણને ખબર જ છે, સાહેબ. પણ કેવું છે ખબર છે? જ્યાં સુધી પૂરેપૂરો આમ વધી ના જાય ને, ત્યાં સુધી આપણી જનતા જાગતી નથી. અને પછી જાગે છે, કામ મોડું થઈ ગયું હોય છે, બરાબર? પછી મામલો હાથમાં રહેતો નથી. અને હવે મામલો હાથમાં લેવા માટે એકતા જોઈએ, બરાબર? એકતા જોઈએ. ઘણા બધા ખેડૂતો એવા છે કે જે ગરીબાઈમાં એટલા બધા નીચા આવી ગયા છે કે એના માલની નીચામાં નીચી કિંમતે પણ વેપારીઓ ખરીદશે ને, ત્યારે એના ઘરનું કામ ચાલશે. એ કઈ રીતે ટકશે? વિચાર કરો, કઈ રીતે ટકશે? વેપારીઓ મોંઘામાં મોંઘી કારમાં ફરે છે અને ખેડૂત એક નવી બાઇક નથી ખરીદી શકતો. એને એક નવી બાઇક ખરીદવી હોય ને તો એ વિચાર કરે કે યાર કેમ ખરીદવી? આટલો કપા વેચીશ તો આટલા દાળિયા લઈ જશે, આટલું મારે વાવેતરમાં ખર્ચ થયો, આટલું મારે ખાતરમાં ખર્ચ થયો, આટલું મારે બિયારણમાં ખર્ચ થયો, આટલી મારી પોતાની મહેનત, આટલી મારી ભાગ્યાની મહેનત, અને આટલું નુકસાન વરસાદ ઓછો આવ્યો એટલે થયું, આટલું નુકસાન વરસાદ વધારે આવ્યો એટલે થયું, આટલું નુકસાન ઈયળો આવી એટલે થયું. છે ને સમજવું જેવી વસ્તુ? ખેડૂત લોકો તમારી જાતને આગળ લાવી હોય ને, તો રમેશભાઈ રૂપારેલિયા જેવી બુદ્ધિ કેળવો, બરાબર? તમે એના જેવું શીખો. ભલે તમે એના જેવા ના થઈ શકો, પણ એના અડધા પણ થશો ને, તો એ તમારા હાથમાં લાખો રૂપિયાની કમાણી થશે. તમે પોતે તમારી વસ્તુનો ભાવ નક્કી કરતા થશો, પોતે તમારી વસ્તુના વેચાણ કરતા થશો.
હે ને? તમારી તમામ વસ્તુની દોરી એ વેપારીઓના હાથમાં છે. જ્યારે ખેડૂત પોતાની માનસિક પરિસ્થિતિને બદલાવશે, માનસિક રીતે સદ્ધર થશે, એ શું કહેવાય કે પરિવર્તન લાવશે. હા, ખેડૂત જ્યારે માનસિક રીતે પરિવર્તન લાવશે ને ત્યારે 100% આગળ આવશે. ખેડૂત મામૂલી શા માટે છે? ખેડૂત મામૂલી શા માટે છે? દુનિયામાં કરોડો માણસ છે, એમાંના 5% માણસ મને એવા બતાવો કે જેને તેલ વગર ચાલતું હોય. હાલો માની લે કે બહારના ઘણા બધા દેશો એવા છે કે માંસાહારી છે, બરાબર? તો એ તળવા માટે એને તેલ તો જોઈએ જ છે ને. હાલો એને ઘઉં, બાજરી કે મકાઈ નહીં જોઈએ, બરાબર? તેલ તો એને જોશે ને. આપણા દેશમાં પણ 80% લોકો શુદ્ધ શાકાહારી છે અને બહારના પણ ઘણા બધા લોકો શુદ્ધ શાકાહારી છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી, આપણે જાણીએ જ છીએ. હવે આ હાલતમાં ખેડૂત છે ને હારી ગયો છે. એટલે હવે છે ને ખેડૂતે પોતાની બુદ્ધિને થોડીક અલગ દિશામાં દોરી છે કે આ ખેતી છે ને હવે અમારા સંતાનો નહીં કરે. અમે જે રીતે હેરાન પરેશાન થયા છીએ એ રીતે અમારા સંતાનો ખેતીમાં હેરાન પરેશાન નહીં થાય, એટલા માટે ખેડૂત ભણાવી અને પોતાના તમામ સંતાનોને સરકારી નોકરી તરફ વાળે છે. તમને નાનકડું ઉદાહરણ આપું. તમે ઓલિમ્પિકમાં જોયા છો, તમે રમવા જાઓ તો ત્યાં 3 જ નંબર હોય છે ભાઈ, ખાલી 3 જ નંબર. ખેલાડી ભલે ગમે એટલા હોય. જેમ કે નિશાન તક છે, બરાબર? એની એક ટીમ છે, એની અંદર 25 લોકો છે, તે 3 જ નંબર આવે ભાઈ. 4થો નંબર હોતો જ નથી. બધાનો એક ગોલ છે. પણ જ્યારે એ 3 નંબરવાળા જે એ 3 નંબર આવશે ને પછી બાકીના જે છે ને એને કંઈ નહીં મળે. તો સરકારી જોબમાં પણ આવું જ છે, આવું જ છે. આપણે આગળ એ પણ વાત કરીશું, બરાબર? ખેડૂત બિલકુલ મામૂલી નથી. ખેડૂતે પોતાનું માનસિક વલણ બદલાવવું પડશે. સમયની સાથે પોતાની માનસિકતા, પોતાના વિચારોને અપડેટ કરવા પડશે. ભાઈ તમે એવી વસ્તુનું ઉત્પાદન કરનારા છો કે જેની બધાને જરૂર છે, બધાને જરૂર છે. એવો માણસ બતાવો કે જેને શાકભાજીની જરૂર ન હોય, એવો માણસ બતાવો જેને ફળ ફ્રૂટની જરૂર ન હોય, એવો માણસ બતાવો કે જેને ઘઉંની જરૂર ન હોય, બાજરાની જરૂર ન હોય, બરાબર? જે વસ્તુ તમે જેના વગર માણસ જીવી ના શકે, આવી અણમોલ વસ્તુનું ઉત્પાદન કરનારા ખેડૂત છે. તો ખેડૂત મામૂલી કઈ રીતે થઈ શકે? કઈ રીતે કહી શકાય? પોતાની જાતને અપગ્રેડ કરવી પડશે. સમય આવી ગયો છે જાગવાનો. સમગ્ર પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી અને સર્વશ્રેષ્ઠ નિર્ણય લઈ અને આગળ વધવાનો, બરાબર? આવી જ આપણે સારી ઘણી બધી વાતોને લઈ લે આપણે ફરી પાછા મળીશું. આપણો એક જ માત્ર ઉદ્દેશ છે કે ખેડૂતને આગળ વધારીએ અને ખેડૂતને આર્થિક રીતે, માનસિક રીતે, શારીરિક રીતે, તમામ રીતે મજબૂત કરીએ, બરાબર? જે ખેડૂત કરોડો લોકોના પેટ ભરવાનું કામ કરતો હોય ને એ ક્યારેય મામૂલી ના હોઈ શકે. ફક્ત ખેડૂતે પોતાની જાતને અપગ્રેડ કરવાનો સમય આવી ગયો છે. ઓકે, ખેડૂતને મામૂલી ના સમજો. અને જેટલા ખેડૂત છે એ પોતે પણ પોતાની જાતને મામૂલી ના સમજે. તમારા માલમાં, તમે ઉત્પાદન કરેલા માલમાંથી બધા કરોડો લોકો પોતાનું પેટ ભરે છે અને ખાધા વગર કોઈને ચાલવાનું નથી, બરાબર? એટલા માટે પોતાની જાતને મામૂલી ના સમજો, પોતાની જાતને અપગ્રેડ કરો અને પરિસ્થિતિ અનુસાર નિર્ણય લો અને પછી આગળ વધો, બરાબર? જય કિસાન, જય ભારત, હર હર મહાદેવ. આવી જ વાત લઈને ફરીવાર મળીશું. રજા આપશો અત્યારે? હર હર મહાદેવ.